પાણીપતમાં બનેલી ઘટના બાદ વિડીયો વાયરલ થતાં સુરતના હજીરા વિસ્તારમાં એમએનએસ કંપનીમાં કર્મચારીઓ 1500થી 2000 કર્મચારીઓએ હંગામો મચાવ્યો હતો, કામ બંધ કરી દીધું હતું, હડતાલ કરી હતી અને કંપનીમાં જે પ્રકારે તોડફોડ કરી છે તેને લઈને સુરતની મોટાભાગની પોલીસને અહીંયા બોલાવી લેવામાં આવી છે। પોલીસ દ્વારા કંપનીની અંદર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। તમામ ગાડીઓ સાયરનો સાથે ફરી રહી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને અહીંયા તૈનાત કરવામાં આવી છે। દ્રશ્યો સીધા જોઈ શકાય છે કે એમએનએસ કંપનીના અંદરની ઘટના છે કે જે તોડફોડ કરવામાં આવી છે, આગજની કરવામાં આવી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે જગ્યા છે એ જગ્યા પર તોડફોડ કરવામાં આવી છે। અહીંયાથી તમામ કર્મચારીઓને એન્ટ્રી આપવામાં આવે છે, તમામ વસ્તુ તોડી નાખવામાં આવી છે। કારીગરોનો એટલો આક્રોશ હતો તે સીધું જોઈ શકાય છે અને જોઈ શકાય છે કે 2 વ્હીલર અને 4 વ્હીલરોને નુકસાન કરવામાં આવ્યું છે, ગાડીઓ સળગાવવામાં આવી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। પોલીસ મોટા પ્રમાણમાં પહોંચી છે અને તમે જોઈ શકાય છે કે એમએનએસ કંપનીના હજારો કર્મચારી, 2000 કરતાં વધુ કર્મચારીઓ છે તે અત્યારે અહીંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે। કંપનીની બહાર મુખ્ય ગેટ છે, ત્યાં આગળ 4 વ્હીલરને ઊંધી કરી દેવામાં આવી છે, 2 વ્હીલર સળગાવી નાખવામાં આવ્યું છે અને હવે પોલીસે મોરચો સંભાળ્યો છે કારણ કે 2000 કરતાં વધુ કર્મચારીઓ આક્રોશમાં હતા। ત્યારે હું કેમેરામેન જીગરને કહીશ કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જે પ્રકારે ફાયરની ગાડી છે, આ ફાયરની ગાડી પર બી પથ્થરમારો કરવામાં આવ્યો છે, જેનું નુકસાન છે હું દ્રશ્ય સીધા બતાવવાનો પ્રયાસ કરીશ કે જોઈ શકાય છે કે આ ફાયરની ગાડી છે અને ફાયરની ગાડી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે। તમામ ગાડીઓ છે તે સળગાવવાનો પ્રયાસ કર્યો છે, 4 વ્હીલર છે તેમને અહીંયા ઊંધી કરી દેવામાં આવી છે। એટલે કે કારીગરોનો આક્રોશ હતો। આ તમામ કારીગરો L&T કંપનીના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ હતા, એક જગ્યા નથી પણ કહી શકાય બધી જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે। હું આ બાજુનો બીજો ગેટ બતાવીશ કે અહીંયા પણ સીધી રીતે તોડફોડ કરેલી દેખાય છે કે લોકોમાં કેટલો આક્રોશ હતો। ખાસ કરીને પાણીપતમાં બનેલી જે ઘટના છે એ ઘટના બાદ કહી શકાય કે કારીગરો અલગ માંગો સાથે હડતાલ પર ઉતર્યા હતા અને પરિસ્થિતિ બેકાબૂ બની હતી, જેને લઈને સુરતથી પોલીસ બોલાવવી પડી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે અને અત્યારે કંપનીની અંદર પેટ્રોલિંગ શરૂ કર્યું છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે કઈ પ્રકારે અહીંયા નુકસાન થયું છે। અહીંયા 1-2 ગાડીઓની વાત નથી, અસંખ્ય ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી છે, ગાડીઓને સળગાવી નાખવામાં આવી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। બીજી એક ગાડી દેખાય છે ફાયરની ગાડી આગળ કે જ્યાં આગળ તેના પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે। ત્યારે દ્રશ્ય કહી શકાય છે કે કારીગરોનો કેટલો આક્રોશ હતો। પાણીપતમાં બનેલી ઘટના બાદ કારીગરોએ માંગણી સાથે હડતાલ કરી હતી અને જોતજોતામાં આ હડતાલે ઉગ્ર સ્વરૂપ લઈ લીધું હતું। અધિકારીઓ પહોંચ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે અહીંયા ગાડીઓ પડી છે, ફાયરની ગાડી છે, એમ્બ્યુલન્સ પડી છે અને જે પ્રકારે અંદરના ભાગે નુકસાન કરવામાં આવ્યું છે ત્યારે કારીગરોનો આક્રોશ જોઈ સુરત પોલીસની મોટા પ્રમાણમાં ટીમો બોલાવવામાં આવી છે અને અત્યારે જોઈ શકાય છે કે કઈ ગાડીઓ છે તે આ ગાડીઓ છે, તમામ ગાડીઓને નુકસાન કરવામાં આવેલું છે। મોટા પ્રમાણમાં પોલીસ પહોંચી છે અને હજુ પણ પોલીસની ગાડીઓ કંપનીની અંદર પેટ્રોલિંગ કરતી જોવા મળી રહી છે। ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે એક બાજુ પોલીસનો મોટો કાફલો કંપનીની અંદર ખડકી દેવામાં આવ્યો છે। એમએનએસ કંપની છે અને આ કંપનીમાં L&Tના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ કામ કરતા હતા, ત્યારે લોકોનો આક્રોશ અહીંયા સીધો જોવા મળી રહ્યો છે કે કયા પ્રકારનો આક્રોશ હતો। પાણીપતનો વિડીયો વાયરલ થયા બાદ સુરતના હજીરા વિસ્તારમાં આવેલી સ્ટીલ બનાવતી SR એટલે કે એમએનએસ કંપનીમાં કર્મચારીઓ 1500થી 2000 કર્મચારીઓ ગ્રાઉન્ડ પર ઉતરી પડ્યા હતા અને હડતાલ કરી દીધી હતી અલગ અલગ માંગણીઓને લઈને। જોકે કંપની દ્વારા તમામ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ સમજવાનું નામ નહોતા લેતા અને આ ટોળું 2000 કરતાં વધુ લોકોનું ટોળું આક્રોશમાં આવી ગયું હતું અને જોતજોતામાં કંપનીમાં તોડફોડ શરૂ કરી હતી, ગાડીઓ સળગાવવાની શરૂ કરી હતી। હું કેમેરામેનને કહીશ કે મારી પાછળના પહેલાં દ્રશ્યો બતાવવા માંગશે કે જે ફાયર વિભાગ અહીંયા પહોંચ્યું હતું, ફાયર વિભાગ પર હુમલો કરવામાં આવ્યો છે, તેમની ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા છે અને જે પ્રકારે ગાડીના પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીઓ છે તે ગાડીઓમાં મોટા પ્રમાણમાં તોડફોડ કરવામાં આવી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે કેટલી હદે આક્રોશ હતો। 1-2 ગાડી નથી પણ અહીંયા અસંખ્ય ગાડી છે, અહીંયા ઊભેલી ગાડીઓ સળગાવી નાખવામાં આવી છે। એટલે કે ટોળું ખૂબ જ આક્રમક મૂડમાં હતું કારણ કે આ તમામ લોકો L&T કંપનીના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે કે જેને એમએનએસ કંપનીમાં કામ કરવા માટે મોકલવામાં આવતો હોય છે। ત્યારે જે પ્રકારે તેમનો આક્રોશ હતો, ગાડીઓ સળગાવી નાખવામાં આવી છે, ગાડીઓને ઊંધી કરી દેવામાં આવી છે અને જે પ્રકારે આક્રોશ હતો સુરતથી પોલીસ બોલાવવામાં આવી છે। સુરતે પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ ફોડવામાં આવ્યા છે અને જે પ્રકારે કહી શકાય કે આક્રોશને લઈને હવે આખું એમએનએસ કંપની છે પોલીસ છાવણીમાં પરિવર્તિત થયું છે।
ફાયરની ગાડીઓ છે તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો છે, એટલે કે મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવ્યું છે. કારણ કે જે રીતે પાણીપતનો વિડીયો વાયરલ થયો છે, કારીગરોના હકને લઈને કારીગરો ઉતર્યા હતા અને સૌ કહી શકાય કે ગાડીમાં પ્રથમ તોડફોડ કરવામાં આવી છે, ત્યારબાદ ગાડી સળગાવવામાં આવી. કેમેરામેનને કંઈ પાછળના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે આખા સુરત શહેરની પોલીસને અહીંયા ખડકી દેવામાં આવી છે. 2000 કરતાં વધુ જ્યારે કારીગરો હતા અને બેકાબુ બન્યા હતા, ત્યારે ઉચ્ચ અધિકારીઓ પણ હવે ઘટના સ્થળે પહોંચ્યા છે. ક્રાઇમ કોન્ફરન્સ ચાલી રહી હતી, એ દરમિયાન બની છે આ ઘટના, જેને લઈને અધિકારીઓ પહોંચ્યા છે. તમે જોઈ શકો છો કે આખો વિસ્તાર પોલીસ છાવણીમાં પરિવર્તિત થયો છે. એક પછી એક અધિકારીઓ પહોંચી રહ્યા છે, પોલીસની મોટા પ્રમાણમાં ગાડીઓ પહોંચી છે. જે પ્રકારની ઘટના છે, ચોક્કસ આક્રોશ લોકોનો એટલી હદે હતો કે તે લોકો માપી શકતા નહોતા. પોલીસને બોલાવવાની વારી આવી છે ત્યારે ચોક્કસ મને કહી શકાય કે કેટલો હદે લોકોનો આક્રોશ હતો. ઘણા બધા કારીગરો અહીંયા ઊભા છે. આપણે કારીગરો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે, શું માંગણી છે. પણ કહી શકાય આખો વિસ્તાર અત્યારે પોલીસ છાવણીમાં પરિવર્તિત થયો છે. તમામ ગાડીઓના માત્ર સાયરન જ સંભળાઈ રહ્યા છે, કારણ કે 2000 લોકો જ્યારે બેકાબુ બનતા હોય છે અને લોકોનો આક્રોશ ફૂલથી નીકળ્યો હતો, ત્યારે કહી શકાય અધિકારીઓ અહીંયા મોટા પ્રમાણમાં પહોંચી રહ્યા છે. ત્યારે ઘણા બધા કારીગરો બી અહીંયા છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે આક્રોશને લઈને ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી છે, ગાડીઓ સળગાવવામાં આવી છે. ત્યારે ચોક્કસ મને કહી શકાય કે કેટલી હદે કારીગરોનો આક્રોશ છે. આખો વિસ્તાર પોલીસ છાવણીમાં પરિવર્તિત થયો છે. તમે જોઈ શકાય છે ગાડીઓને નુકસાન કરવામાં આવ્યું છે, અંદર હોય બહાર હોય તમામ જગ્યા પર આ પ્રકારના નજારા જોવા મળી રહ્યા છે. લોકોનો ખૂબ જ આક્રોશ હતો અને આક્રોશ શાંત ન થતાં તમામ કારીગરો ઉતરી પડ્યા હતા. કંપનીના ગેટ ઉપર હડતાલ કરી દીધી હતી અને જોતજોતામાં તોડફોડ શરૂ કરી દીધી હતી. ત્યારે ચોક્કસ ઘણા બધા કારીગરો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કેવું છે. અહીંયા ઇધર જાઓ ભૈया, क्या हुआ था इधर? सर इधर हम लोग काम करने आते हैं इधर कंपनी के अंदर, लेकिन हम लोग का जो ड्यूटी है मांगे हैं 12 घंटा ड्यूटी करवाया जाता है हम लोग से, 8 घंटे का पैसा ले लिया जा रहा है, लेकिन हम लोग को मिल नहीं रहा है. बाकी बोनस वगैरह भी नहीं हम लोग को मिल रहा है. और हम लोग काम बात है सर. आपका नाम? इसके आलम. कहाँ से आ रहे हो आप यहाँ? बंगाल से. अच्छा, क्या हुआ था आज? एक्चुअली सुबह इधर में एक वर्कर लोगों का एक डिमांड था कि 12 घंटा ड्यूटी सरकार ने अभी लागू कर दिया, 8 घंटे ड्यूटी है. तो इधर में वर्कर लोगों को 12 घंटे ड्यूटी कराता है, मगर 12 घंटे का पैसा ज़्यादा नहीं देता है. तो इधर वर्कर लोगों का डिमांड है कि 8 घंटे ड्यूटी करेगा, उसके ज़्यादा हम लोग नहीं करेगा, उससे ज़्यादा अगर 4 घंटे करेगा उसका ओटी मिलना चाहिए, मगर इधर नहीं देता है. इसीलिए इधर पहले से हड़ताल हो रहा था. कितने कारीगरों ने हड़ताल की है? हाँ, कितने लोगों ने हड़ताल की? अभी अंदाजा नहीं है. एल बहुत वर्कर है, मतलब अभी ऐसा 25,000 वर्कर ऐसा होता है इधर काम करने के लिए आता है. तोड़फोड़ सब हो गई, आगजनी हो गई. ना एक्चुअली क्या है कि देखिए पहले शांति से हड़ताल हो रहा था. इधर से जो पुलिस वाला था और सिक्योरिटी वाला था, पहले उधर से ये उन लोग वर्कर लोग को धमका रहा था, ये कुछ बोल रहा था ऐसा करके, जब हड़ताल उठाने के लिए कर रहा था तो ये लोग सुना नहीं. फिर इधर से भी प्रेशर आया, उधर से भी प्रेशर आ गया, फिर ऐसा हो गया, फिर ऐसा भांगचूर हो गया. कौन किया पता नहीं अभी, ये वर्कर लोगों की कि कौन किया अभी देखा नहीं कोई. अब क्या चाहते हो आप? चाहते हैं सर काम अच्छा तरीके से स्टार्ट हो जाइए और 8 घंटा ड्यूटी हो. अगर 4 घंटा ओटी करेगा तो उसका डबल ओटी मिलना चाहिए. बस यही हम लोग का. आपका नाम? सोनू कुमार यादव नाम है सर. कहाँ से आए हो आप? बिहार से. बिहार से आए हो. क्या मांग है आपकी? हम लोग का मानना है सर कि 28 ड्यूटी 8 घंटा ड्यूटी 26 ड्यूटी चाहिए हम लोग का. पेमेंट चाहिए. जो 12 घंटा का परमिट मिल रहा है वो 8 घंटा का मिलना चाहिए. બિલકુલ કારીગરોની એક જ માંગ છે, 8 કલાકનું કામ થાય, 8 કલાકના પૈસા મળવા જોઈએ. કારીગરો શાંતિથી વિરોધ કરતા હતા, પણ પોલીસ અને તંત્ર દ્વારા જ્યારે બળ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો ત્યારે કારીગરોએ બળ પ્રયોગ શરૂ કર્યો અને જોતજોતામાં આખો વિસ્તાર અરેરાટી ફેલાઈ જવા પામી છે. હું ફરી એક વખત કંપનીની અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારે અહીંનું સિનારીઓ જોવા મળી રહ્યો છે. અહીંયા જે પ્રકારે કહી શકાય કે આક્રોશ હતો, જોતજોતામાં આક્રોશ એટલી હદે ફૂટી નીકળ્યો હતો કે કારીગરો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ હલકો બળ પ્રયોગ કરવાની આક્ષેપો કારીગર કરી રહ્યા છે અને કારીગરો ઉશ્કેરાયા હતા અને કંપનીમાં રહેલી ગાડીઓ સળગાવી દીધી છે, તોડફોડ કરી છે. આખા શહેરની પોલીસને અત્યારે અહીંયા ખડકી દેવામાં આવી છે અને કંપની શાંત પડે અને કામ ફરી ચાલુ થાય તે પ્રકારના પ્રયાસ ચાલી રહ્યા છે. કહી શકાય કે આ કંપનીમાં અલગ અલગ રાજ્યોમાંથી રોજીરોટી માટે આવીને 25,000 કરતાં વધુ કર્મચારીઓ કામ કરે છે. ત્યારે ચોક્કસ બનેલી ઘટનાને લઈને આક્રોશ છે, કારણ કે 12 કલાક કામ કરાવવામાં આવે છે અને માત્ર 8 કલાકનો જ પેમેન્ટ આપવામાં આવતું હતું, જેને લઈને આ કારીગરોએ પોતાની માંગ મૂકી હતી અને માંગ જોતામાં
વિરોધ સાથે આક્રોશમાં પરિવર્તિત થઈ હતી. एमएनएस कंपनी में जो वर्कर है वर्कर स्ट्राइक पे गया था, उसकी जो वेतन बढ़ाने के लिए और का जो काम का समय है उसमें बढ़ोतरी करने की वजह से स्ट्राइक पे गए थे. पुलिस को जानकारी मिली तो तुरंत हजीरा और इच्छापुर पुलिस और सूरत शहर के अलग अलग ऑफिसर और पुलिस को एमएनएस कंपनी में भेजा गया है. हमारा डीसीपी एसओजी, डीसीपी क्राइम, ये लोकल डीसीपी और हम पुलिस के साथ, पुलिस ऑफिसर के साथ अभी एमएनएस कंपनी में लॉ एंड ऑर्डर की सिचुएशन कंट्रोल हेठળ है. पेट्रोलिंग और फिक्स पॉइंट लगा दिया. सर कितनी गाड़ियों में तोड़फोड़ है? वो अभी पता नहीं है, एक दो गाड़ी में तोड़फोड़ हुई है, वो देख लेते हैं. सर कितने लोगों को डिटेन किया गया है? 15 से 16 लोगों को डिटेन किया गया है. किस तरीके से कोई ये लोगों को नियंत्रण में लाया गया, कोई टीयर गैस भी छोड़ा? हाँ, टीयर गैस छोड़े हैं हमने. कितने छोड़े नहीं, टीयर गैस छोड़े हैं. टीयर गैस छोड़ने के बाद कंट्रोल में परिस्थिति है. कैसे कार्रवाई होगी? मतलब हमारा फिक्स पॉइंट और हमारा पेट्रोलिंग चालू है अभी. पानीपत में जो एलएनटी के वर्कर्स हैं उनका अनरेस्ट चल रहा था, वहाँ काफ़ी क्लैशेस भी हुए थे. उसको लेकर आज सुबह हमारे यहाँ हजीरा में जो एएमएनएस हैं उसमें एवं जो एलएनटी के जो वर्कर्स हैं उनमें ये जो व्हाट्सएप जो वीडियोस हैं वो व्हाट्सएप ग्रुप में वायरल हुए, जिसके कारण आज करीबन 1000-2000 से ज़्यादा लेबर्स यहाँ इकट्ठा हुए. और पहले पुलिस भी जो हमारे पीआई थे वो घटनास्थल पर ही थे और बहुत कोशिश की पुलिस ने उनको समझाने की कि बिल्कुल आप लोगों की बात सुनी जाएगी और उसमें अगर कुछ भी होगा तो डेफिनेटली कंपनी भी साथ बैठकर इसमें आपकी बात सुनी जाएगी. बहुत कोशिश की पुलिस ने, बट जैसे ही फिर ये थोड़े बिल्कुल वो हो गया एंड जब इनने पत्थर मारा शुरू कर दिया तो उसके बाद तुरंत हमने पुलिस एक्शन लिया. स्विफ्ट पुलिस एक्शन के चलते हुए ऑलमोस्ट 20 लोग हमने पकड़ लिए हैं और इसमें स्ट्रिक्टेस्ट एफआईआर दाखिल कर आगे की कार्रवाई की जाएगी. मैडम कितनी गाड़ियाँ जलाई गई या कितने टीयर गैस छोड़े गए हैं? देखिए करीबन 35 से ज़्यादा गैस गन्स में हमने टीयर गैस छोड़े हैं.